નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એકમ 3 પાઠ 3 બીજું વિશ્વયુદ્ધ અને નૂતન વિશ્વ તરફ પ્રયાણ. જો કે ખરેખર નામ તો એવું છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, પણ આપણે એક્સ્ટ્રા નામ ઉમેરી દીધું. લેક્ચર શરૂ કરતાં પહેલાં એક પંક્તિ કે કાફલો હવે એ જગ્યાએ આવીને ઊભો રહ્યો. અહીંથી જવાય નદી તરફ, અહીંથી જવાય રણ તરફ, અહીંથી જવાય સદી તરફ, અહીંથી જવાય ક્ષણ તરફ. બસ આ પાઠની અંદર એ જોવાનું છે કે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું અને હવે બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાનું છે અને કાફલો હવે એ કગારે આવીને ઊભો રહ્યો છે. યુદ્ધ ન થાય તો નદી મળશે, સદી મળશે, પણ જો યુદ્ધ થશે તો રણ મળશે અને ક્ષણ મળશે. એટલે ફરીવાર બોલું છું, મજા આવે તો દાદ દેવાની, લાઈક કરવાનું. કાફલો એ જગ્યાએ એ સ્થળે આવીને ઊભો છે. અહીંથી જવાય નદી તરફ, અહીંથી જવાય રણ તરફ, અહીંથી જવાય સદી તરફ, અહીંથી જવાય ક્ષણ તરફ. તો મિત્રો શરૂ કરીએ આપણે ત્રીજો પાઠ. જો અહીંયા અત્યારે આપણે નાના નાના પ્રશ્ન અને ત્યાર પછી પાછા આપણે મોટા પ્રશ્નના મુદ્દાસર લેક્ચર આવશે. તમામને કામનું છે ભાઈ, આ કોઈ એક એક્ઝામ માટે નથી. ઓકે, ચાલો શરૂ કરીએ ત્રીજો પાઠ. પહેલાં તો અહીંયા તમને એક અલગ હાઇલાઇટમાં આપ્યું છે, જે મેં ટીક કરી બે મુદ્દા, કે બે વિશ્વયુદ્ધ થયા, એક પ્રથમ અને એક બીજું વિશ્વયુદ્ધ. આ બે વિશ્વયુદ્ધની અંદર એક સંધિ કામ કરી છે. આ સંધિને કારણ ગણવામાં આવ્યું છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ કઈ સંધિને કારણે થયું? તો કે ફ્રેન્કફર્ટ સંધિને કારણે. શા માટે થઈ હતી? તો કે ઓલું ફ્રાન્સ અને જર્મની વચ્ચે યુદ્ધ થયું ને, અને ફ્રાન્સ હારી ગયું, ત્યારે આ ફ્રેન્કફર્ટ સંધિ કરવામાં આવી. કંઈ યુદ્ધનું નામ છે સેડાનનું યુદ્ધ, બરાબર ને? તો એમાં ફ્રાન્સ હારી ગયું, ત્યારે આ સંધિ કરવામાં આવી. હવે એના શું પરિણામ, શા માટે, મેં આગલા પાઠમાં જણાવ્યું છે, એટલે વિગતે વાત ન કરતો. પછી બીજું વિશ્વયુદ્ધ છે ને, એ છે બીજું વિશ્વયુદ્ધનું કારણ છે વર્સેલ્સની સંધિ. અને આ સંધિ કોની વચ્ચે થઈ? તો કે જર્મની અને જે જીતેલા મિત્ર રાષ્ટ્ર ગણાય ને, એમની વચ્ચે આ સંધિ થઈ, બરાબર ને? અને એમાં જર્મની ઉપર તો ઘણો બધો યુદ્ધદંડ કર્યો, રાહાઈન નદી છે એ આપી પડી, ને ઓલા જીતેલા લોરેન્સને એ જે ભાગ હતા ને પ્રાંત, એ પાછા આપવા પડ્યા, ખનિજ ક્ષેત્રો આપવા પડ્યા, એવી ઘણી બધી વાત છે. એટલે આપણે ડીપમાં અત્યારે જોવાનું નથી. અત્યારે માત્ર આપણે નાના નાના પ્રશ્ન જોવાના છે. કેવા પ્રશ્ન? નાના નાના. ચાલો સમય ન બગાડતા જોઈએ આપણે, તમારો સમય પણ કિંમતી છે. તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન. ઇટાલીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? ઇટાલી, જો બે દેશ છે ત્યારે, જર્મની અને ઇટાલી. તો પહેલું છે ઇટાલી. ઇટાલીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? તો એનો જવાબ છે ફાંસીવાદ. એવો ને એવો જર્મનીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? તો જર્મનીની વાત આવે તો આવશે નાઝીવાદ. હિટલર, ભાઈ હિટલર. ત્યાર પછીનો પ્રશ્ન. ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? જો ફાંસીવાદ, ફાસિસ્ટ પક્ષ. તો ઇટાલીમાં આવશે બેનિટો મુસોલિની. કોણ આવશે? બેનિટો મુસોલિની. પછી લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતીક હતું? તો એ આવશે ફાસિસ્ટ પક્ષ. અથવા એમ પૂછે ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું? તો લાકડાની ભારી અને કુહાડી. પછી જોઈએ ફાંસીવાદ ઇટાલીના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો આ જે ફાંસીવાદ છે ને, એ શબ્દ છે ને ફાસેજે,
નામના એક શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ હું પછી તમને બીજા લેક્ચરમાં કહીશ. એક પક્ષ અને એક નેતા એ કોનો મુદ્રાલેખ હતો? પક્ષ એક ને નેતા એક, બીજો પક્ષ જ નહીં. તો આવું માનનારા હતા ભાઈ મુસોલિની. કોણ હતા? બેનિટો મુસોલિની. પછી ફાસિસ્ટ પક્ષનો ગણવેશ કયા રંગનો હતો? તો આવશે કાળા રંગનો, બ્લેક. ત્યાર પછી જર્મનીને કઈ સંધિ પર સહી કરવાની ફરજ પડી? તો જર્મની સાથે સંધિ થઈ ભાઈ વર્સેલ્સની સંધિ, જે પહેલાં આપણે શરૂઆતમાં વાત થઈ. કઈ સંધિ થઈ? વર્સેલ્સની સંધિ, જે બીજા વિશ્વયુદ્ધનું કારણ કહેવાય. જર્મનીમાં સરમુખત્યારશાહી કોણે સ્થાપી? જો ઇટાલીમાં કોણ? બેનિટો મુસોલિની. પણ જર્મનીમાં કોણ આવશે? એડોલ્ફ હિટલર. જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી? તો આપણા માટે ભલે હિટલર ગમે એવો હતો, પણ જર્મનીના લોકો માટે હિટલર હતો ને એ હતો તારણહાર, જેને કહેવાય ફ્યુહરર. કયો શબ્દ વાપર્યો? ફ્યુહરર. પછીનો પ્રશ્ન, નાઝીવાદના સૈનિકો કયા રંગનો લશ્કરી પોશાક પહેરતા? તો જે નાઝીવાદના સૈનિકો હતા ને એ ભૂરા રંગનો પહેરતા. ફાંસીવાદના કાળા રંગનો ગણવેશ હતો, પણ નાઝીવાદ હતા એનો ગણવેશ છે ભૂરા રંગનો. અહીં અમારે રાઠવા આદિવાસીમાં એને ચાકલા કહેવાય, કપડાને ચાકલા. પછી નાઝીવાદના સૈનિકો ખભા પર કયું પ્રતીક લગાવતા? ખભે, શોલ્ડર. આપણે કેમ પોલીસ હોય સ્ટાર હોય એમ. તો અહીંયા આવશે સ્વસ્તિકનું પ્રતીક. કયું આવશે? સ્વસ્તિક. પછીનું, બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં જે માર્યા ગયેલા યહૂદીઓની ઘટના કયા નામે ઓળખાય છે? બીજો વિશ્વયુદ્ધ થયું ને એમાં હિટલરે તો ભાઈ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, ઉગ્ર. અને અતિશય ઉગ્ર બન્યા પછીને યહૂદી પ્રજા પ્રત્યે નફરત થઈ ગયેલી છે. હવે કઈ ઘટનાને કારણે ખબર નથી. એ પછી કદાચ કોઈ દગો કર્યો હોય. વાત એવી છે કે એની પ્રેમિકા યહૂદી હતી, દગો કર્યો કે જાસૂસ નીકળી, એ લોકવાયકાઓ છે. તમને ખબર હોય પાછું મને કહેજો, જણાવજો. પણ એના કારણે હિટલરને યહૂદી પ્રત્યે નફરત થઈ અને 6 લાખ જેટલા યહૂદી એને મારી નાખ્યા. આશરે કહું છું. જો કે આવું લગભગ એને પોતાની આત્મકથામાં જણાવેલું છે જ તે. તો એ જે એ કાર્ય ઘણા બધા યહૂદી મારી નાખ્યા, એ કઈ ઘટના કહેવાય? એને કહેવાય છે હોલોકાસ્ટ. કઈ કહેવાય? હોલોકાસ્ટ. એ કાર્ય 6 લાખ યહૂદીઓ અલગ અલગ રીતે માર્યા, સામૂહિક રીતે અત્યાચાર કર્યો છે, હત્યાકાંડ કર્યો છે, જેને કહેવાય નરસંહાર. હોલોકોસ્ટ એટલે શું થાય? નરસંહાર. જાપાનની કઈ પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં? તો એ વખતે જાપાને કંઈ જેવું તેવું નહોતું ભાઈ. ભલે નાનું અમથું રાઈના દાણા જેવું, પણ કામ એનું બહુ મોટું હતું. બિલાડીએ વાઘનો કૂદકો માર્યો કહેવાય. તો જાપાનની કઈ પ્રવૃત્તિ પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં? તો એ સામ્રાજ્યવાદની નીતિ. જાપાને તો ચીન ઉપર કબજો કર્યો હતો, મતલબ કે એની ઉપર ધાક હતી. કવડું મોટું ચીન છે, એની પર ધાક હતી. પછીનો પ્રશ્ન, જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે કઈ નીતિ વ્યાપક બનાવી? તો આવશે વિસ્તારવાદની નીતિ. કઈ આવશે? વિસ્તારવાદની નીતિ. પછી જાપાને મંચુરિયામાં પોતાની કઈ સરકાર સ્થાપી? તો જાપાને છે ને મંચુરિયામાં મંચુકો નામની સરકાર સ્થાપી. ત્યાર પછી જાપાનના કયા શહેનશાહે દેશની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું? તો જાપાનનો એ કયો શહેનશાહ છે કે જેને સામ્રાજ્યવાદની નીતિ, બીજા દેશ કબજેમાં લઈ લો, સામ્રાજ્ય ફેલાવો, આવી વૃત્તિ છે ને, એ એક રાજા હતા જાપાનના. એનું નામ છે હિરોહિટો. શું નામ છે? હિરોહિટો. આ હીરો શબ્દ તો આપણે બહુ પ્રચલિત છે, ખબર છે ને, હીરો હોન્ડા. એમાં જાપાનનો કંઈક અર્થ સમાઈ જાય છે. પછી વોલ સ્ટ્રીટ સંકટમાંથી કઈ સ્થિતિનું સર્જન થયું? વોલ સ્ટ્રીટ છે ને કંઈક શેરબજાર સાથે જોડાયેલું છે, સ્થળ કે શહેર. તો એમાં જે સંકટ આવ્યું ને એના કારણે કઈ સ્થિતિ સર્જાણી? તો કે વૈશ્વિક મહામંદી. કઈ સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા? એ તો પહેલાં જ જોયું આપણે, વર્સેલ્સની સંધિ. જર્મનીએ રશિયા સાથે કઈ સંધિ કરી?
તો જર્મનીએ જો 2 દેશ વચ્ચે જ તે અહીંયા બીજી કોઈ સંધિની વાત નથી, માત્ર 2 દેશની વાત છે. તો જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી છે, આક્રમણ નહીં કરવાનું. જર્મનીના સરમુખત્યાર હિટલરે વર્સેલ્સની સંધિને શું કંઈ ફગાવી દીધું? કારણ કે નુકસાન જે એ સંધિ હતી ને એ જર્મની માટે નુકસાનકારક હતી. એટલે હિટલરને ગમ્યું જ નહોતું, પ્રજાને નહોતું ગમતું. એટલે હિટલરે એ સંધિને શું કહ્યું ખબર છે? કાગળનું ચીથરું. શું કીધું? કાગળનું ચીથરું. એમ કહીને સંધિ જ ફગાવી દીધી. મતલબ કે માન્ય રાખી નહીં, એના શરત કરાર બધા ભંગ કર્યા એણે. પછી દ્વિતીય વિશ્વયુદ્ધના પાયામાં કોણ હતું? બીજા વિશ્વયુદ્ધના પાયામાં કોણ હતું? તો કે હિટલર એકલો જ કાફી છે ભાઈ, 1 મેન આર્મી. હિટલરની જે સામ્રાજ્યવાદ નીતિની માનસિકતા છે ને એ બીજા વિશ્વયુદ્ધ તરફ લઈ ગઈ. પછી હિટલરનો સામ્રાજ્યવાદનો પહેલો શિકાર, બીજા દેશ કબજે કરવાનો સામ્રાજ્યવાદ કહેવાય. એ શિકાર કોણ બન્યું? તો કે ઓસ્ટ્રિયા નામનો દેશ. આની પછીનો પ્રશ્ન બે હરખા છે, યાદ રાખજો. કે પહેલો તે સામ્રાજ્યવાદનો શિકાર મતલબ કે કબજે કર્યો એ કયો દેશ? તો કે ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા નહીં. પછી દ્વિતીય વિશ્વયુદ્ધના પ્રારંભે જર્મનીએ કયા દેશ પર આક્રમણ કર્યું? જો સામ્રાજ્યવાદમાં પહેલો તો કે ઓસ્ટ્રિયા, પણ યુદ્ધની અંદર પહેલાં કયા દેશ પર આક્રમણ કર્યું? તો આવશે પોલેન્ડ. કયો આવશે? પોલેન્ડ. જાપાને હવાઈ ટાપુઓમાં આવેલા કયા સ્થળે અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું? તો આવશે પર્લ હાર્બ. અમેરિકાનું એક શહેર છે પર્લ હાર્બ, જ્યાં અમેરિકન નૌકાદળ સ્થિત હોય છે, એની ઉપર આક્રમણ કરી નાખ્યું. મેં આની પહેલાં લેક્ચરમાં કીધું હતું કે અમેરિકા પહેલાં વિશ્વયુદ્ધમાંય નહોતું અને બીજામાંય નહોતું, વચ્ચેથી એન્ટ્રી કરી. કારણ કે અમુક દેશો છે ને એ બાણામાં નકુશામાં આંગળી આવી જાય ને એવું કામ કરતા હતા. આની પહેલાં અમેરિકાની પહેલા યુદ્ધની વાત કરું છું. પહેલા યુદ્ધમાં અમેરિકાની એક સબમરીન હતી, લુસેટાનિયા એવું કંઈક હતી, એને ડૂબાડી દીધી. એના કારણે અમેરિકાને યુદ્ધમાં આવવું પડ્યું. અને આ વખતે જાપાને હળીઓ કરી. કઈ હળી કરી? કે એનું નૌકાદળ હતું એને આક્રમણ કર્યું પર્લ હાર્બર ઉપર. એટલે ન હોય હવે અમેરિકાને તો આવવું જ પડે ભાઈ. સિંહ હૂતો હોય તો હળીઓ કરાય? ન કરાય. આ ધંધા કર્યા જાપાને આ વખતે. મજા આવે તો લાઈક કરતા રહેજો મિત્રો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મજા આવે તો આની વાત છે, નકર જય જીવો મેરે લાલ. બરાબર. આમ તો આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ એટલા માટે કરવી જોઈએ કે કાંઈક ને કાંઈક સારા કામ માટે આ ચેનલ ચાલે છે. બરાબર. તમારો 1 પણ મિનિટનો સમય અહીં બગાડતો નથી જોક્સ, નથી આડીવળી વાત, માત્ર ઉપયોગી વાત છે. નાની ચેનલ છે એટલે સબસ્ક્રાઈબ કરવી ઘટે તો અમારા જેવા ખૂણે ખાંસરે કાંઈક આવી ચેનલો દ્વારા સારું કામ કરતા હોય તો અમને થોડુંક પ્રોત્સાહન મળે, 2 રૂપિયાનો ફાયદો થાય. ચલો જોઈએ. જાપાનની તાકાત રોકવા અમેરિકાએ જાપાનના કયા 2 શહેરો ઉપર અણુબોમ્બ ફેંક્યો? તો એ છે હિરોશિમા અને નાગાસાકી. આ 2 શહેરો ઉપર અણુબોમ્બ ફેંક્યો. હવે તમને ખબર છે 2 અણુબોમ્બ ફેંક્યા, એ 2ના પાછા નામ હતા. 2 અણુબોમ્બના કંઈક નામ હતા. મને કોમેન્ટ કરીને જણાવજો. જો તમે આ વિડીયો સાંભળ્યો હોય તો ઓનલાઈન એ તમને મળશે. મને ખાલી કોમેન્ટ કરજો, મને તો ખબર જ છે. કોમેન્ટ કરજો કે 2 બોમ્બના નામ શું હતા. કયા દેશે શરણાગતિ સ્વીકારતા દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો? તો એ છે જાપાન. પછી જાપાન પગે લાગી ગયું, શરણે પડી ગયું, પાઘડી ઉતારી લીધી અને હથિયાર સરંજામ કર્યા, મ્યાન કર્યા, તલવાર મ્યાન કરી એમ કહેવાય ને, શરણાગતિ સ્વીકારવી એટલે. તો એ દેશ છે જાપાન. કોના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિ થઈ? તો કે આવશે માઓ ત્સે તુંગ. માઓ ત્સે તુંગ. કેમ ગાંધીજી અને આપણા નેતાઓએ કામ કર્યું એવું કામ એણે ક્યાં કર્યું? માઓ ત્સે તુંગે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ કઈ 2 મહાસત્તામાં વહેંચાઈ ગયું? યુદ્ધ પૂરું થયું પછી, દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું ને પછી વિશ્વ 2 ભાગ પડી ગયા. એક અમેરિકા અને એક રશિયા. આવા 2 ભાગ પડી ગયા.
24 ઓક્ટોબર 1945ના રોજ કઈ વિશ્વ સંસ્થાની સ્થાપના થઈ? તો 24 ઓક્ટોબર 1945માં સ્થાપના થઈ એ સંસ્થા છે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન, યુનાઇટેડ નેશન્સ. તો પહેલા વિશ્વયુદ્ધ પછી એક સંસ્થા સ્થાપી હો, એ કઈ હતી? એનું નામ છે લીગ ઓફ નેશન્સ. જો બે વખતે સંધિ, બે વખતે સંસ્થા. પહેલા યુદ્ધમાં લીગ ઓફ નેશન્સ અને બીજા યુદ્ધની અંદર આવશે સંયુક્ત રાષ્ટ્ર યુએન. અને બે વખતે એક અમેરિકાના પ્રમુખ છે. બે વખતે એક અમેરિકાના પ્રમુખ છે. એકમાં રૂઝવેલ્ટ આવશે અને એકમાં વુડરો વિલ્સન. હવે મને કહેજો કોણ કયામાં છે. કોમેન્ટ તો કરવી પડે ને ભાઈ. એટલે બેમાં સંધિ થઈ, બેની અંદર સંસ્થાઓ સ્થપાઈ અને બેમાં અમેરિકન પ્રેસિડેન્ટ હતા. એ તમારે મને જણાવજો એ કયા બે પ્રેસિડેન્ટ હતા અને કયા યુદ્ધની વાત છે, કયા સંસ્થાની વાત છે, એમાં મને કહેજો. ચલો, અમેરિકન કોંગ્રેસને સંદેશ આપતા મહત્ત્વની 4 સ્વતંત્રતાની ઘોષણાઓ કોણે કરી? તો આવશે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે. વિશ્વભરમાં 24 ઓક્ટોબરનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે? તો આવશે યુએન દિવસ, કારણ કે એ દિવસે તેની સ્થાપના થઈ. બરાબર, 24 ઓક્ટોબર કયો દિવસ હતો? 1945. આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક કયું, ક્યાં આવેલું છે? તો એ છે નેધરલેન્ડમાં આવ્યું છે. અને નેધરલેન્ડનું કયું શહેર છે? હેગ નામનું શહેર છે, ત્યાં આવેલું છે. પછી સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું? તો આવશે સામાન્ય સભા. કયું આવશે? સામાન્ય સભા. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ કેટલા પ્રતિનિધિ મોકલી શકે છે? સામાન્ય સભામાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં આવશે 5 સભ્ય મોકલી શકે. અને એ વધુમાં વધુ. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ કયું? તો આવશે સલામતી સમિતિ. કયા આવશે? સલામતી સમિતિ. સંયુક્ત રાષ્ટ્રના કયા દેશો વીટો પાવર નિષેધાધિકારનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો? ખબર, વીટો પાવર આવે, ના પાડવાનો અધિકાર. એકવાર 5માંથી 1 એમ કહી દે નહીં, પછી કોઈને કંઈ ન ચાલે. આ જે વીટો પાવર કહેવાય ને, એમાં આવશે રશિયા આવશે, કે રશિયાએ સૌથી વધુ વીટો પાવર વાપર્યો. અને એમાંય ભારત પ્રત્યે એને ઘણી વખત વાપરેલો છે. જમ્મુ કાશ્મીર બસી ગયું એનું કારણ એક જ છે, રશિયા. એટલે હંમેશા રશિયા ભારતનું મિત્ર રહ્યું છે. પછી વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? તો એ સંસ્થાનું નામ છે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. મજદૂરોના હક અને ન્યાય માટે કઈ સંસ્થા કામ કરે છે? તો નામ છે ILO, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. પછી વિશ્વના આર્થિક સામાજિક સમિતિનું બીજું નામ શું? સંયુક્ત રાષ્ટ્રની એક સમિતિ છે, સામાજિક આર્થિક સમિતિ. એનું નામ શું છે? તો કે નામ છે ઇકોસોક. ઇકો પહેલો શબ્દ છે ને 2 ભાગ પાડું છું. પહેલો શબ્દ કયો હશે? ઇકો. ઇકો એટલે ઇકોનોમિક્સ અને સોક એટલે સોશિયલ. તો જો અહીંયા આર્થિક એટલે ઇકોનોમિક, સામાજિક એટલે સોશિયલ. તો બેના 3 અક્ષર લીધા, ઇકોસોક. આવી સંસ્થાનું નામ બન્યું. ત્યાર પછી જોઈએ આપણે સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થા શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે? તો નામ છે યુનેસ્કો. જો યુનેસ્કોમાં UN એટલે યુનાઇટેડ નેશન્સ, E એટલે એજ્યુકેશનલ, S એટલે સોશિયલ, C એટલે કલ્ચરલ અને O એટલે ઓર્ગેનાઇઝેશન. પછી સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરીને શું કહેવાય? તો સંયુક્ત રાષ્ટ્રના જે મહામંત્રી છે મેઇન, એની જે કચેરીને સચિવાલય કહેવાય.
અને છેલ્લો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય કયા શહેરમાં આવેલું છે? તો મિત્રો એ આવ્યું છે ન્યૂયોર્કમાં. ક્યાં આવ્યું છે? ન્યૂયોર્ક. તો આ હતો આજના લેક્ચરના મહત્ત્વના પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન. મજા આવે એવા પ્રશ્ન. મજા આવી છે, મજા આવી હોય ઠોકો લાઈક. હું તો એમ કહું કોમેન્ટ કરો, મને પણ ગમે કે ભાઈ મારો વિડીયો જોનારા એટલો તો સમય લે છે ભાઈ 1-2 સેકન્ડ કે લાઈક કરે છે, સબસ્ક્રાઈબ કરે છે. તમારા મિત્ર સુધી પહોંચાડો. મને એમાં ફાયદો છે, મારો ફાયદો એ તમારો ફાયદો, બરાબર ને? અત્યારે માત્ર મારી પાસે 15,000 વાળો ફોન છે અને એના માધ્યમથી હું 3-4 મહિનાથી આ ચેનલ ચલાવું છું અને તમારા સુધી પહોંચું છું. પણ થોડી ઘણી યુટ્યુબવાળાને દયા હશે ને પૈસા આપશે ત્યારે થોડી ઘણી સુવિધા વિકસાવશું. ત્યારે થોડા આપણે હજી આમાંથી થોડાક અપડેટ થઈશું, બરાબર? પણ તમારા સપોર્ટની જરૂર છે. ઓકે, ચાલો મિત્રો, આ વિડીયો લેક્ચર આપણે પૂરો કરીએ. આમાં હજી મોટા પ્રશ્ન લેક્ચર બાકી છે, પણ અમુક વસ્તુ આપણે એન્ડમાં રાખશું, બરાબર ને? તો અસ્તુ, જય હિન્દ, જય ભારત, આવજો.